મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ઠીક છો? તમે પ્રભુમાં કેમ છો? દુનિયાવી બાબતો આપણે રોજ ઉઠીએ છીએ અને કામ પર જઈએ છીએ. શું પ્રભુમાં ખુશ છો? ઈસુ સાથે છે તો આનંદની વાત છે ને? હું ઘણી સમસ્યાઓ અને સંઘર્ષનો સામનો કરું છું. શું તમે આમ કહો છો? મારું જીવન તે એક સંઘર્ષ બની ગયું છે. સમસ્યા તો રહેશે જ. શું પ્રભુએ કહ્યું નથી આ દુનિયામાં તકલીફો આવવાની છે? તેમણે કહ્યું છે કે આપણે સંઘર્ષો થશે, તેની વચ્ચે આપણે શાંત અને ખુશીથી રહેવું જોઈએ. કેવી રીતે શક્ય છે? ઈશુના કારણે. જો ઈસુ તમારી સાથે છે, સંઘર્ષો વચ્ચે ખુશ રહી શકો છો અને શાંતિથી રહી શકો છો. તેથી જ અમે કહીએ છીએ કે તમારે તેમની સાથે ચાલવું અને તેમની સાથે વાત પણ કરવી જોઈએ. ઠીક છે, તમારે દરરોજ સવારે ઉઠવું જોઈએ અને તે શું કહે છે તે સાંભળવું જોઈએ. તમારું હૃદય ખોલીને તેમની સાથે વાત કરો અને તેમના વચનોને સાંભળો. તમારી કૃપા આખો દિવસ તે મારી સાથે રહેવી જોઈએ. શું તમે જાણો છો તે કેવા છે? જો તમે તેમના સ્વભાવને યોગ્ય રીતે સમજો છો, તમે હંમેશા ખુશ રહી શકશો. જુઓ, દાઉદ નામનો ભક્તને બાઇબલના ગીતશાસ્ત્રના 86માં 5મા વચનમાં પ્રભુ વિશે તે એક સુંદર વાત કહી રહ્યો છે. પરમેશ્વર વિશેની તેમની સમજ. તે શું કહે છે જુઓ, હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો. તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો. હે પ્રભુ, તમે સારા છો. તમે મારા માટે સારા કાર્ય કરો છો. તમે આજે મારા જીવનમાં સારા કાર્ય કરવાના છો. તમે હંમેશા સારા છો. મને માફ કરો છો. હું ઘણી ભૂલો કરું છું. હું ઘણા અપરાધો કરું છું. જો હું સારો વ્યક્તિ બનવા માંગુ છું, તેના માટે અસમર્થ છું. જો હું આ ન કરવાનો પ્રયાસ કરું, હું તે કરું છું. જો ન બોલવાનો પ્રયાસ કરું, બોલું છું. હું તે પાપ કરું છું. તમે ક્ષમાશીલ છો અને તેનું કારણ છે કે હું આજે જીવિત છું. જો તમે મને કરેલી ભૂલ માટે સજા કરી હો તો હું નાશ પામત. તમે ક્ષમાશીલ છો. એટલું જ નહીં, તમે દયાથી ભરપૂર છો. તમે મારા પ્રત્યે પ્રેમાળ છો. હું અયોગ્ય છું અને છતાં તમે મને પ્રેમ કરો છો. તે દયા માટે તમારી સ્તુતિ થાવ. તે જે છે તે પ્રભુને જાણતો અને સમજતો હતો. મને ઈસુના સ્વભાવ વિશે કહો. તે સારા છે, સારા કાર્યો કરે છે. આજે તમારા જીવનમાં એક સારી વસ્તુ બનવાની છે. તે આજે તમારા જીવનમાં સારી વસ્તુ કરવા જઈ રહ્યા છે. જે ઈસુ સારા છે, આપણી સાથે છે, શું આપણી સાથે સારી વસ્તુ થશે નહીં? તમે કોઈ બાબતમાં સારી વસ્તુની અપેક્ષા રાખી રહ્યા છો, એવું છે ને? સ્વાસ્થ્ય, છુટકારો, આશીર્વાદ, કંઈક તો આવું છે જ. બઢતીની અપેક્ષા. તમારી બાબતોમાં પરિવર્તન આવવું જોઈએ, પછી તમે તે સારી વસ્તુ જોશો. શું ઈસુ જે તમારી સાથે છે તે સારી વસ્તુઓ કરનારા નથી? તે એક સારા પરમેશ્વર છે. તે તમને સારી વસ્તુઓ આપશે. તે ક્ષમાશીલ છે. ન મેં ભૂલ કરી, યોગ્ય રીતે પ્રાર્થના ન કરી, યોગ્ય રીતે વચનોને વાંચ્યું નથી. ઈસુ ખ્રિસ્તે કહ્યું તેવી રીતે ચાલતો નથી. હું આ ભૂલો કરી રહ્યો છું. તે ક્ષમાશીલ છે. તે તમને માફ કરે છે. ઈસુ, મને માફ કરો. મેં આ બધી ભૂલો કરી છે. હું આ રીતે જીવી શકતો નથી. મેં કેટલીક ભૂલો કરી છે. તમે મને માફ કરો, દયા કરો. તે દયા કરશે. તેથી તે પ્રભુ એક સારા, ક્ષમાશીલ અને દયાથી ભરપૂર છે. તેમની જે દયા છે તે આપણને પવિત્ર રાખશે. તેમની દયા આપણને સારી રાખશે અને માર્ગદર્શન આપશે. તેમની દયા આપણને દુષ્ટતાથી બચાવીને રક્ષણ કરશે. તે દયાથી ભરપૂર છે. તેમનો પ્રેમ આપણને, જેવો યોગ્ય છે, દયાથી ઘેરી લેતી હોય છે. તેથી આજે તમે કહો કે હે પ્રભુ, તમે સારા છો. આજે મારા જીવનમાં આ સારું કામ કરો. આ બાબતમાં સારું કામ થવું જોઈએ. શું તમે કંઈક અપેક્ષા રાખી રહ્યા નથી કે આ બાબતમાં એક સારું કામ થવું જોઈએ? તમારા માટે સારું કામ થશે. વિશ્વાસ રાખો, તમે આજે એક સારું કામ જોવાના છો. કારણ કે ઈસુ જે સારા છે તમારી સાથે છે. અને તેથી જ આપણા માટે સારા કાર્યો કરવા માટે તેમણે પોતાને ક્રૂસ ઉપર ચઢાવી દીધા. તેમણે આપણા પાપો સહન કર્યા, આપણા શાપને સહન કર્યા, આપણા રોગોને સહન કર્યા, આપણી નિંદા અને શરમને સહન કરી. તેમણે ક્રૂસ ઉપર આ બધું સહન કર્યું છે તમારું ભલું કરવા માટે. ઈશુએ પોતાની જાતને દુષ્ટતાને સોંપી દીધી. મેં મારી જાતને ક્રૂસ પર સોંપી દીધી. આમ પ્રભુ કહી રહ્યા છે. તો શા માટે ડરવું જોઈએ? શું તમે કહેશો, હે પ્રભુ, તમે સારા છો? તમારા હૃદય પર હાથ રાખો. ઈશુ, તમે સારા છો, સારા કાર્યો કરો છો. તમે આજે મારા માટે સારા કાર્યો કરવા જઈ રહ્યા છો. હું તેમને પ્રાપ્ત કરવાનો છું. મારા પાપોને તમે માફ કરો, ખામીઓને માફ કરો. મેં આ ભૂલો કરી છે પ્રભુ. મેં તમને દુઃખ આપ્યું છે, તે બધા માટે મને માફ કરો. મને તમારી દયા બતાવો અને તમારી દયાથી મને માર્ગદર્શન આપો. ઈશુના નામમાં. આમેન, આમેન.